અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. પાદ બીજું, સૂત્ર નંબર 9, કન્ટિન્યુ. સ્વરસવાહી વિદુષોપી તથા રૂઢો અભિનિવેશ. અહીં એક શંકા થાય છે કે પરાવરગ્ન તત્વવેત્તાઓને અવિદ્યા નાશ પામી જાય છે, જ્યારે અવિદ્યા ક્ષેત્રમ ઉત્તરેશામ, અવિદ્યા બીજા ક્લેશોની જન્મભૂમિ છે. વિપર્યે જ્ઞાનરૂપ અવિદ્યા તે તો તત્વજ્ઞોને તો નાશ પામી ગયેલી હોય છે, તો અવિદ્યા નાશ થયા પછી તેના કાર્યરૂપ અભિનિવેશ તેનામાં કેમ હોઈ શકે? શું પ્રશ્ન આવ્યો? પ્રશ્ન શું આવ્યો? વિદ્વાનનો હોય કા ફરીથી વાંચો, બોલો. અહીં એક વિદ્વાનનો હોય અને તત્વથી તો વાસના નાશ પામી ગઈ હોય, તો પછી એનો અભિનિવેશ કેવી રીતે રહે છે? આમ તો બરાબર છે, પણ થોડુંક હજી ઊંડાણ નથી આવ્યું. બોલો, વાંચો તો એકવાર ફરીથી વાંચો. પ્રશ્ન ક્રોસ ક્યાં થાય છે? પ્રશ્ન હોય એટલે ક્રોસ હોય. ક્રોસ હોય એટલે એના ને એના શાસ્ત્રમાં ક્રોસ હોય કે અહીંયા આમ કીધું ને તમે આમ કીધું, તો એવું ક્રોસિંગ ક્યાં છે એ પોઈન્ટ આઉટ કરવાનું છે. અહીં એક શંકા થાય છે કે પરાવરગ્ન તત્વવેત્તાઓને અવિદ્યા નાશ પામી જાય છે, જ્યારે અવિદ્યા ક્ષેત્રમ ઉત્તરેશામ, અવિદ્યા બીજા ક્લેશોની જન્મભૂમિ છે. વિપર્યે જ્ઞાનરૂપ અવિદ્યા તે તત્વજ્ઞોને તો નાશ પામી ગયેલી હોય છે, તો અવિદ્યા નાશ થયા પછી તેના કાર્યરૂપ અભિનિવેશ તેનામાં કેમ હોઈ શકે? શું આવ્યું કયો? કયો? અજ્ઞાન છે એ તમામની જનની છે, તો અજ્ઞાન જેને નાશ પામી ગયું હોય તો પછી એને અવિદ્યા છે, અભિનિવેશ છે, એ કેવી રીતે રહે છે? તેમાં ક્રોસિંગ શું આવ્યું? ક્રોસિંગ શું આવ્યું? અભિનિવેશની વ્યાખ્યામાં કીધું ને કે તથા વિદુષોપી. વિદુષો બેન જે જ્ઞાનીઓ હોય એને હોતે છે, તો જ્ઞાની હોય એને તો અવિદ્યા નાશ પામે તો અભિનિવેશ તો એનો દીકરો છે તો એ નાશ પામી જવો જોઈએ ને. પણ મા બાપ મરે એટલે દીકરો મરી જાય એવું ન હોય, દીકરો જીવતો રહે. એટલે આમાં તો અવિદ્યામાંથી આ અભિનિવેશ જન્મો છે. તો અવિદ્યા વહી જાય તો અભિનિવેશ જાતો નથી. એવું શું કરવા? એટલે એનો જવાબ આપે છે. અહીં એક શંકા થાય છે કે પરાવરગ્ન તત્વવેત્તાઓને અવિદ્યા નાશ પામી જાય છે, જ્યારે અવિદ્યા ક્ષેત્રમ ઉત્તરેશામ, અવિદ્યા બીજા ક્લેશોની જન્મભૂમિ છે. વિપર્યે જ્ઞાનરૂપ અવિદ્યા તે તત્વજ્ઞોને તો નાશ પામી ગયેલી હોય છે, તો અવિદ્યા નાશ થયા પછી તેના કાર્યરૂપ અભિનિવેશ તેનામાં કેમ હોઈ શકે? તેના ઉત્તરમાં કહે છે કે અભિનિવેશ ક્લેશ અવિદ્યામાંથી જન્મે છે તે વાત સાચી, પરંતુ મરણ ત્રાસરૂપ અવિદ્યાના સંસ્કારો ચિત્તમાં પરિપાક દશાને પામીને બેસી ગયા છે. તે અવિદ્યાનો નાશ થવા છતાં સંસ્કારો નાશ થતા નથી. જેમ વિષય અવિદ્યા એટલે ઊંધું જ્ઞાન છે. ઊંધું જ્ઞાન નાશ પામી જાય એટલે ઊંધા સંસ્કારો નાશ ન પામી જાય. સંસ્કારો છે એની દવા તો હવળા સંસ્કારો પાડે તો જ પડે. સંસ્કારોની દવા જ્ઞાન નથી. હું આખું વચનામૃત મોપાટ કરી જાઉં અને એની 2-3 વાર પ્રવચન કરી જાઉં
એટલે મારામાં બધા આ બધા વયા જાય એવું ન હોય. એને એક એકની હારે લડાઈ લેવી પડે. અવિદ્યાની હારે લડાઈ લે એટલે અભિનિવેશ વયો ન જાય. અભિનિવેશ એટલે આપણો જીવ જ્યાં ગમે ત્યાં પોરવાઈ ગયો હોય એ તો સંસ્કાર છે, એ જ્ઞાન નથી. એટલે જ્ઞાન ગમે એટલું ઊંચી કોટીનું થઈ જાય એટલે સંસ્કારો ન વયા જાય. બહુ મોટા મોટા વિદ્વાનોએ ગોથા જ નકરા ખાધા છે. એના પુસ્તકો યુનિવર્સિટીમાં હાલે અને બધા એને પૂછવા આવે તત્વ નિર્ણય, અને પોતે ગોથા ખાતા હોય. પંચ વિષયમાં આ જગતમાં ગોથા ખાતા હોય. એટલે જ્ઞાન ગમે એવું થઈ જાય એટલે સંસ્કારો ન વયા જાય. અભિનિવેશ છે એ તો સંસ્કાર રૂપ છે. એમાં જ્ઞાનનો તો હાવ જરાય ભાગ થોડો ઘણો હોય કે ન હોય. એમ નકરો સંસ્કારથી જ સંચાલિત થાય છે કે આ મારે કરવું છે, આ મારે કરવું છે, આ મારે મરવું નથી, મારે મરવું નથી, મારે મરવું નથી, મારે મરવું નથી. એવો સંસ્કાર પડી ગયો છે. એટલે કોઈ પણ સંસ્કાર છે એ જીવમાં ઉતરી જાય એટલે એ અભિનિવેશનું રૂપ ધારણ કરી લે. કોઈ પણ ગાંધીજીને મનમાં એવું જીવમાં ઉતરી ગયું કે મારે ભારતમાંથી અંગ્રેજોને કાઢવા છે, એટલે એ ગાંધીજીનો અભિનિવેશ થઈ ગયો. અભિનિવેશ સારો પણ હોય અને અભિનિવેશ મોળો પણ હોય. આ મરણ ત્રાસ છે એ બધામાં કોમન છે. ગાંધીજીને અભિનિવેશ થયો એ કોમન ન કહેવાય. એ તો કોઈ એવા વિશિષ્ટ પુરુષોમાં હોય, નહીં તો ન હોય. મહારાજે જીવ સાથે એકરસ પામી ગયેલા કર્મોને સ્વભાવ કીધા, તો અભિનિવેશ ને સ્વભાવ બે એક જ ગણાય કે એક જ? બીજું અભિનિવેશ સ્વભાવ કરતા થોડોક આગળ છે. ખાલી વિષયો ભોગવવા એ અનુભૂતિ કહેવાય. પછી એના સંસ્કારો પડે, એની મેમરી થાય. તો મેમરી થાય એ સંસ્કારોને લીધે થાય. સ્મૃતિની વ્યાખ્યા એવી આપે ને કે સ્મૃતિ શું છે? વિષયનું સાનિધ્ય ન હોય તો પણ વિષયને એ વિષયને સાંભળે, એટલે એ સંસ્કારોથી સાંભળે છે. એટલે એના સંસ્કારો પડે એ થોડાક હળવા ભારે પડે. એટલે હળવા સંસ્કારો હોય તો મેમરી ઊભી કરે. થોડી ઉપેક્ષાપૂર્વક ભોગ થયા હોય તો એની મેમરી ન થાય. મહારાજે એવું કીધું કે અમે ભોગ ભોગવીએ છીએ તો પૂર્વજન્મમાં હોય એવી વિસ્મૃતિ થઈ જાય છે. પૂર્વજન્મની હોય, આ જ ભોગવું હોય એ આગલા જન્મમાં ભોગવું હોય એવી વિસ્મૃતિ થઈ જાય. કારણ કે જેટલી જ એને એમાં ઉપેક્ષા અને જેટલો આમાં આગળ આવશે ને પ્રતિપ્રસવે એને હેયા વિરુદ્ધ ચિંતન. મહારાજે એવું કીધું વરતાલના 20મા વચનામૃતમાં કે તમોગુણમાંથી રજોગુણમાંથી કામની ઉત્પત્તિ, રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે, તમોગુણમાંથી ક્રોધ અને માનની ઉત્પત્તિ, લોભની ઉત્પત્તિ થાય છે. ક્રોધ, માન ને લોભ એ બધા તમોગુણમાંથી ઉત્પન્ન થાય છે. રજોગુણમાંથી કામની ઉત્પત્તિ. તો એવો કોઈ ઉપાય છે કે નહીં કે એના બીજ ન રહે? બીજ તો આ શરીર હોય ત્યાં સુધી રહે જ, પણ તોય મહારાજે કેવો બધો હેવી પ્રશ્ન પૂછી નાખ્યો કે એનું બીજ ન રહેવું. પછી મહારાજે જવાબ દીધો કે મુક્તાનંદ સ્વામી એવું કીધું, મહારાજ નિર્વિકલ્પ સમાધિ થાય એટલે કામાદિકના બીજ બળી જાય. મહારાજે એને ક્રોસ કર્યું કે બધા બ્રહ્મા, શિવ, પરાશર, નારદ એ બધા નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા. અને મહારાજ કે છે એવી સમાધિવાળા હતા, ખાલી અષ્ટાંગ યોગની સમાધિવાળા જ નહીં. એને ભગવાનની સારી ઓળખાણ હતી હોતી. એ ભગવાનના ભગત હતા બધા. અને તોય કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા. માટે તમારો જવાબ ખોટો. એવું મારે કીધું નહીં, પણ એનો અર્થ એવો થાય કે તમારો જવાબ બીજો કાંઈક કયો, બીજો હોય તો બતાવો તમારી પાસે.
પછી મહારાજે એને જવાબ દીધો. મહારાજ કે આંટી પાડી હોય, જેમ જનક રાજા હતા તો આંટી પાડી. આંટી પાડી હોય એનો મિનિંગ શું? વિરુદ્ધ ચિંતન કરું. વિરુદ્ધ આંટી પાડી હોય, એના દુર્ગુણો અને એના દોષો લઢી લઢીને પોતાના જીવમાં ઉતારી દીધા હોય અને એની આંટી પાડી હોય, પછી નક્કી કર્યું હોય કે મારે આમાં ક્યારેય આવવું નથી, મને સપને ન ગમે સંસાર, કોને હવે હું કરું એમ. નિષ્કુળાન સ્વામી એવું કીધું કે મને સ્વપ્નમાં ગમતો નથી, જાગ્રતમાં તો ક્યાં વાત રહી, પણ મને સપનું આવ્યું હોય તો એને વીખી નાખું એમ મનમાં થાય. મને સપને ન ગમે રે સંસાર, કોને હવે તમે બધા કયો કે હું શું કરું. એવી એને અંતર આંટી પાડી રહે, સમજીને સવળી આંટી પાડી રહે, એવું હોતી લખ્યું છે. આંટીના કીર્તનો બ્રહ્માનંદ સ્વામી બહુ જોરદાર લખ્યા છે. એમ જેમ ચાતક આંટી રાખે, સ્વાતિ વિના બુંદ નવ ચાખે રે, એવી મેં ભગવાનની હારે આંટી પાડી છે. એવી હવળી આંટી જગતના વિરુદ્ધમાં પાડે પોતાને લઢીને, તો એના હૃદયમાં એનો બચાવ થાય, એનો નાશ થાય, સ્વભાવનો નાશ થાય, નહીં તો ન થાય. તેના ઉત્તરમાં કહે છે કે અભિનિવેશ ક્લેશ અવિદ્યામાંથી ભગવાને એને નંદ સંતોએ સામગ્રી બધી તૈયાર કરીને આપી દીધી. હવે એને ખાવાની વાત છે. જો એને કેવી આંટી પાડવી અને કેવી આંટી ન પાડવી. મહારાજ કે એવી આંટી પાડે તો જનક રાજાની ઘોડે કામાદિકના બીજ બળી જાય, અને નકર મથ્યે રાખે તો બ્રહ્મા શિવાદિકને પણ ન બધા આંટીમાં આવી ગયા. અને આ સામાન્ય જીવ હોય, પામર જીવ હોય, અને પામર જીવ છે એ ઓલા કરતા ઊંચો જાય. કેવી આંટી પાડવી હોતે મહારાજે બધાએ સામગ્રી બધા સંતોએ આપી દીધી, આવી આંટી પાડવીને. તેના ઉત્તરમાં કહે છે કે અભિનિવેશ ક્લેશ અવિદ્યામાંથી જન્મે છે, તે વાત સાચી, પરંતુ મરણ ત્રાસરૂપ અવિદ્યાના સંસ્કારો ચિત્તમાં પરિપાક દશાને પામીને બેસી ગયા છે. જો જ્ઞાન રૂપ હોય તો, ઊંધા જ્ઞાન રૂપ હોય તો હવળું જ્ઞાન આવે એટલે નાશ થઈ જવો જોઈએ. અવિદ્યામાં તો એ બરાબર છે, પણ રાગ ને દ્વેષ અને અભિનિવેશ અને અહમતા મમતા એ હવળું જ્ઞાન આવે તો એ જાતી નથી. કથો છાંડે નહીં કોઈ વાતે. કથો ઘણા ભગત હોય પણ એને ઘરમાંથી ઉખેડે નહીં એવા હોય. ભગત નંબર 1 હોય, પહેલી લાઈનમાં બેહે એવા હોય, પણ ઘરમાંથી ઉખેડવા હોય તો ઉખડે જ નહીં. ભગવાન આવે તોય ન ઉખડે. એ ન ઉખડે એનો અર્થ એવો છે કે મમતા છે. મમતા છે એ તો સંસ્કાર છે, એ જ્ઞાન નથી. એવા ઊંધા જ્ઞાનમાંથી જન્મો છે. એટલે જ્ઞાન કદાચ ને હવળું થઈ જાય કે આ લોકો કોઈ મારી ભેળા આવવાના નથી, તોય ઓલી મમતા પછી એમને જ રહે, એટલે એ ઉખડી ન હોય. પરંતુ મરણ ત્રાસરૂપ અવિદ્યાના સંસ્કારો ચિત્તમાં પરિપાક દશાને પામીને બેસી ગયા છે, તે અવિદ્યાનો નાશ થવા છતાં સંસ્કારો નાશ થતા નથી. જેમ વિષય ખતમ થઈ જવાથી તેના સંસ્કારો ખતમ થઈ જતા નથી, મૂળ નાશ પામ્યું હોવા છતાં સ્વયં સંચાલિત રીતે કાર્ય કરી રાખે છે. મૂળ નાશ પામ્યું હોવા છતાં સ્વયં સંચાલિત એનું રીતે મૂળ છે અવિદ્યા, એ નાશ પામી ગઈ છે એટલે જ્ઞાની થઈ ગયા છે. એટલે અત્યારના આપણે માનીએ છીએ એવા જ્ઞાની નહીં, ખરેખર રિયલ જ્ઞાની થઈ ગયા. ભાઈ બ્રહ્મા, શિવ, પરાશર, નારદની તો બધા રિયલ જ્ઞાની હતા. એ કાંઈ કોઈ થોડા આપણે જેવા કોઈ બકાલી હતા, એ તો રિયલ જ્ઞાની હતા. એમ તો પણ આ સંસ્કાર છે, પૈણવાનો સંસ્કાર, એટલે પૈણવાનો સંસ્કાર એને યાદ આવી ગયો, સૌભરીને યાદ આવી ગયો, અને નારદજીને યાદ આવી ગયો, બીજાને વળી બીજું કાંઈ યાદ આવી ગયું.
એ બધા સંસ્કારો પડ્યા છે, એનાથી જીવમાં પડ્યા છે. એને દબાવી રાખવા પડે ત્યારે માંડ દબાય. સ્વામી, હા, કામાદિક શત્રુ છે એ તો રાગરૂપ છે, અને મહારાજે વચનામૃતમાં એવું કીધું કે સમજણની આંટી પાડે તો એ કામાદિકનું બીજ ના રહે. તો એવું થયું ને કે સંસ્કારનું મારણ છે એ સમજણ થયું. કામાદિક શત્રુ છે એ કેવા કીધા? જ્ઞાનરૂપ છે એમ કીધું. જ્ઞાનરૂપ રાગ નથી, રાગરૂપ. રાગરૂપ છે. રાગરૂપ એટલે સંસ્કાર રૂપ છે. રાગ છે એ સંસ્કાર છે, રાગ છે એ જ્ઞાન નથી. એકવાર વિષય ભોગવે એટલે એની પ્રિન્ટ જીવમાં પડી જાય એ સંસ્કાર છે ને એને રાગ કહેવાય. સુખાનુશયી રાગ એટલે અનુભૂતિને અનુશયી રાગ. અનુશયી એટલે વાહે પડ્યો રે, એ વાહે પડ્યો રે એટલે સંસ્કાર છે. એટલે તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે સ્વામી કે એવું આવ્યું ને કે સંસ્કારનું મારણ છે એ સંસ્કાર છે, બરાબર, અને જ્ઞાનનું મારણ છે જ્ઞાન છે. તો કામાદિક શત્રુ છે એ આવી રીતે રાગરૂપ છે, અને મહારાજે એવું કીધું કે એના માટે સમજણની આંટી પાડવી. હા, સમજણની આંટી પાડવી. સમજણની આંટી પાડવી એટલે એ ખાલી આંટી પાડે ન હોય ને, એમ કે એના સંસ્કારો હોતે પાડ. સમજણની આંટી પાડીને એના સંસ્કારો પાડવા તો ઓલા જાય. સમજણની આંટી મને પડી ગઈ એટલે વૈયા ન જાય. પણ સમજણની આંટી પાડવાનો અર્થ આંટી જ્યારે પડી જાય તો ખાલી મનમાં નક્કી જ હોય એવું ન હોય. એ આમ બ્લડમાં સર્ક્યુલેટ થઈ જાય આખી એક એક રગે રગમાં. એટલે સંસ્કારો જ પાડવાના એવા. પણ એનાથી વિરુદ્ધ સંસ્કાર અસંકલ્પાત જયત કામઃ એવું ભાગવતમાં કીધું. એકાદશ સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કીધું અસંકલ્પાત જયત કામઃ. એટલે અસંકલ્પાત જયત કામઃ એટલે શું એનો અર્થ? આપણે ક્યાં આખો દાડો સંકલ્પ કરી છીએ કોઈ બૈરાઓના? તો આપણને કામ જીતાઈ ગયો? કામ ન જીતાય. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે વિષય છે એનો નિષેધ કર્યા વિના ટળતા નથી. ભગવાનમાં જોડાઈ જાય તોય, મૂર્તિમાં જોડાઈ ગયો હોય પણ એનો નિષેધ ન કરે. નિષેધ કરે એટલે એનાથી વિરુદ્ધ ચિંતન કરે. એના જે દોષ વિરુદ્ધનો, આપણે જેમ કોકનો વિરોધ કરીએ છીએ એવો અહીંયા વિરોધ નથી. મહારાજે તો એની રિયાલિટી સમજાવી છે. એની રિયાલિટી જો ન સમજે, રિયાલિટી સમજે એટલે ઓટોમેટિક એનો વિરોધ થાય. એને માલ ન મનાય એમાં, અને નુકસાન રૂપ દેખાય, અને વેરી રૂપ દેખાય. એટલે એને આંટી પાડવાનો અર્થ એમાં વેરની આંટી પાડવી. આંટી પાડવાનો અર્થ શું છે કે એની અરે વેરની આંટી પાડે ત્યારે એ બધા સંસ્કારો જાય, અને નહીં તો ન જાય. એટલે કામાદિકને એ આંટી છે એ ખાલી જ્ઞાનરૂપ નથી, આંટી છે એ સંસ્કારરૂપ છે. સંસ્કારની જે એવા ઊંધા સંસ્કારની જેમ કામાદિકની એને લલક લાગે છે, એમ ઊંધા સંસ્કારો એને ઉખેડી નાખવાની લલક લાગે ત્યારે એ ઉખડે, નહીં તો ક્યાંથી ઉખડે? મૂળ નાશ પામ્યું હોવા છતાં સ્વયં સંચાલિત રીતે કાર્ય કરી રાખે છે. જેમ ગરોળીની આ તો બધાએ કરતા અતિ ઊંડો સંસ્કાર કીધો, મરણ ત્રાસ અભિનિવેશ કીધો. એ બધાએ કરતા અતિ ઊંડો સંસ્કાર કીધો. એટલે આમાં તો મરણ ત્રાસને એક એક્ઝામ્પલ તરીકે બતાવ્યો છે કે મરણ ત્રાસ છે એ અભિનિવેશ છે. પણ મરણ ત્રાસ જેવો બીજો કોઈ પણ અભિનિવેશ હોઈ શકે? ન હોઈ શકે એવું નહીં. ઘણા આમ કે નાનપણ ન હોય તો એને હજી કાંઈ ખબર ન પડતી હોય ત્યાં એવો ઉઠાવ હોય તો એ બધા અભિનિવેશ કહેવાય. અભિનિવેશ સારો પણ હોઈ શકે અને નબળો પણ હોઈ શકે, એનો અર્થ એવો છે. એટલે ખાસ કરીને તો અહીંયા નબળો અભિનિવેશ છે. જન્મ મરણ ઊભા કરનારો હોય તો એ નબળો અભિનિવેશ કહેવાય, અને એને ટાળવો જોઈએ.
જેમ ગરોળીની પૂંછડી શરીરથી જુદી પડ્યા પછી પણ સ્વતંત્રપણે હલનચલન કરે છે, 5-10 મિનિટ ઠેકડા મારે ઈ. ગરોળીની પૂંછડી કપાઈ ગઈ હોય તો હવે ત્યાં તેમાં તો જીવ તો નથી તોય ઠેકડા મારે છે. એમ આ અભિનિવેશ છે એ અવિદ્યાની પૂંછડી છે, કપાઈ જાય તોય ઠેકડા મારે. ઓલાની હારે જોઈન્ટ હોય તો જ ઠેકડા મારે એવું કાંઈ નહીં. તેમ વિપર્યય જ્ઞાનરૂપ અવિદ્યા નાશ થવા છતાં અવિદ્યાથી જુદો પડેલો એવો મરણ ત્રાસનો સંસ્કાર જ સ્વયં સંચાલિત રીતે ચેષ્ટાઓ કરાવે છે. અતિ જોરદાર છે મરણ ત્રાસ, એટલે એને અભિનિવેશમાં લીધો છે. હકીકતમાં રાગ અને દ્વેષ અને અસ્મિતા એ ત્રણેય સંસ્કાર રૂપ જ છે. અને એ ત્રણેય સંસ્કાર અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચેય જન્મ મરણનું કારણ છે. પોતાના પૂર્વ કર્મ જન્મ મરણનું કારણ નહીં એવું આ યોગ સૂત્રમાં કીધું. પોતાના ઘોર કર્મો હોય, આગલા જન્મના કોઠાર ભર્યા હોય, જો આમાંથી જીવ છૂટો થઈએ કે આ પાંચમાંથી એક કોઈ પણ એકમાંથી નહીં, પાંચમાંથી છૂટો થાય તો પોતાના કર્મો એને પોતાને જન્મ મરણ નો લેવડાવી શકે. કર્મો બધા આને પૂછીને એક્ટિવ થાય છે. આ બધાની હાજરી હોય તો એ કર્મો મૂકે નહીં. એટલે આમાંથી છૂટી ગયો અને એ ભગવાનનો આશ્રિત ન હોય, એને ભગવાનનો આશરો ન હોય તો પણ જન્મ મરણમાંથી છૂટી જાય. એ કર્મના બંધનથી નો ઓલો થઈ જાય. ભગવાનનો આશરો હોય તો જલ્દી છૂટી જાય અને ભગવાનના ધામને પામે. આશરાનું ફળ છે એ તો ધામ છે. મુક્તિ થવી એ તો આમાં છે. એટલા માટે મહારાજ એવું કીધું કે આ 5 વાના હોય સારંગપુરના 11મા વધારામાં તો એને માથેથી જન્મ મરણનું ફોતરું ઉખડી જાય. જેમ શાલને માથેથી ફોતરું ઉખડી જાય એમ એને માથેથી જન્મ મરણનું ફોતરું ઉખડી જાય. પછી ભગવાનની એના ઉપર કૃપા થાય ત્યારે તો એ ભગવાન જેવો થાય છે અને ભગવાન જેમ ચાય તેમ કરવાને સમર્થ થાય છે એવો એ થાય છે. એટલે ભગવાનની કૃપાનું ફળ તો એનાથી એક્સ્ટ્રા છે, બીજું છે. આટલું તો એ પુરુષ પ્રયત્ન હોતે કરી શકે છે. આ 4 વાના મૂકવા એમાં તો પુરુષ પ્રયત્નનું જ કામ છે. આ 5 વાના મૂકવા એમાં તો એમાં ભગવાન થોડા મુકાવીએ કે ભગવાન આવ્યા હોય તો આ જીવ મૂકે નહીં કાંઈ. ભગવાન આવ્યા હોય તો પણ જીવ મૂકે નહીં. ભગવાન તો અહીં પૃથ્વી ઉપર આ મુકાવા જ આવે છે, કોઈ મૂક્યું નથી. ભીષ્મ પિતા જેવા મહાભક્ત હતા તો શ્રી કૃષ્ણ ભગવાન એની માન્યતા એને ન મુકાવી શક્યા. અને શ્રી કૃષ્ણ ભગવાન એને જો ભીષ્મ પિતા એક જ માન્યતા મૂકી દીધી હોત તો મહાભારત થયું જ ન હોત, મહાભારત ન થાત. એકલા જ એમ ના કહી દે કે કોઈને લડવાનું નથી ને બેસી જાઓ હરવા, આ કોરોનાની ઘોડે લોકડાઉનમાં બેસી જાઓ હોવાને ઘરમાં, તો બોલું થઈ ગયું હોત, પૂરું થઈ ગયું, મહાભારત પૂરું થઈ ગયું. દઈ દો જેને હવના ભાગ આવતા હોય એને દઈ દો. અને જો કાંઈ નથી દીધા તો ખેર નથી. તો ભીષ્મના બાપની મિલકત હતી આ હસ્તિનાપુરી, બીજા કોઈની નહોતી. એના ઉપર ભીષ્મનો જેવો અધિકાર હતો એવો બીજા કોઈનો અધિકાર નહોતો. આ તો બધા ભીષ્મએ અધિકાર છોડી દીધા એટલે બધા બેઠા ઓલા થઈ ગયા હતા. એટલે જો એને એમ કહી દીધું હોત કે હાલો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે એ બરાબર શાંતિના દૂત થઈને આવ્યા છે કે આપણે યુદ્ધ નથી કરવું, તો ભીષ્મ પિતાએ ઊભા થઈને કહી દીધું હોય કે હાલો બરાબર છે અને કોઈ એ કરવા નથી, જેને ન પોહાય એને ઘરમાં શટડાઉન કરીને બેસી જાઓ, તો બધા બેસી ગયા હોત. પણ નથી મુકાતું કોઈ, એવું પોતાની માન્યતાઓ નથી મુકાતી. ભગવાન આવે તો શું છે? અને એ જો મૂકી દે તો એની માથેથી જન્મ મરણનું છાલ ઉતરી જાય એવું મહારાજે કીધું. એટલે આ જો યોગ સૂત્રમાં હોતે કીધું કે એ જો આ 5 જો આના મૂકી શકતો હોય તો જન્મ મરણની છાલ ઉખડી જાય. જન્મ મરણ એના માથે ન રહે. જન્મ મરણની ચાવી તો ભગવાને એને આપણને પોતાને આપી દીધી કે લ્યો જન્મ મરણની ચાવી તમે લઈને જાઓ, તમારે જેટલા લેવા હોય તો આમ ફેરવવાની, ન લેવા હોય તો આમ ફેરવવાની.
ચાવી તમારા ખિસ્સામાં નાખીને પછી અહીં મોકલો માના ગર્ભમાં, પછી આ ચાવી ખિસ્સામાં નાખીને ફરે છે અને વધારે રાખે છે, એને એમાં મજા આવે છે. दर्शनयोः अस्मिता और અભિનિવેશ. वो बहुत डिफरेंस है, बहुत डिफरेंस. दृक् दर्शनयोः एकता इव अस्मिता. दृक् दर्शन, दृक् शक्ति दर्शन शक्ति, चेतना और अपनी बुद्धि, बुद्धि जड़ है और चेतना ये अलग है. तो दोनों को मिसगाइड थी जाओ, कंफ्यूजन थी जाओ, ये है या ये है, ऐसा नहीं होना. और क्रॉसिंग थे, क्रॉसिंग हो जाता, उनको अस्मिता बोलते. अस्मिता का दूसरा नाम है ममता. अहं और ममता, अहंता और ममता. ये प्राकृतिक पदार्थों में मैं फला हूँ, मैं फला हूँ, ऐसा होना अहंता, और ये सब मेरे है, तो उनको अस्मिता बोलते हैं. अभिनिवेश तो स्वरसवाही विदुषोपि तथा रूटो तनवनबंदी मरण त्रासो अभिनिवेश. यानी मरण का जो डर है वो जो जीव में सर्कुलेट हो गया है, जीव के आरम पार निकल गया है, वो ऐसा जो मरण त्रास है उनको अभिनिवेश बोलते हैं. तो ये कोई भी बात अति जीव में वो उनका जो प्रत्येक चेतना में आरम पार उतरी जाती है, उनको अभिनिवेश बोला जाता. ये मरण त्रास तो उनका एग्जाम्पल है. જેમ ગરોળીની પૂંછડી શરીરથી જુદી પડ્યા પછી પણ સ્વતંત્રપણે હલનચલન કરે છે, તેમ વિપરીય જ્ઞાનરૂપ અવિદ્યા નાશ થવા છતાં અવિદ્યાથી જુદો પડેલો એવો મરણ ત્રાસનો સંસ્કાર જ સ્વયં સંચાલિત રીતે ચેષ્ટાઓ કરાવે છે. તેથી અજ્ઞાનીની જેમ સંપ્રજ્ઞાત યોગીઓ સુધી એ અભિનિવેશ જોવામાં આવે છે. તેના સંસ્કારો ત્યારે જ નાશ પામે જ્યારે અસંપ્રજ્ઞાત યોગથી મૂળ દ્રવ્ય ચિત્તનો નાશ થાય. असंप्रज्ञात योग છે એ નિષેધ રૂપ છે. નિષેધ શેષો આગળ આવ્યું હતું ને, એ નિષેધ રૂપ છે. એટલે બધાનો નિષેધ કરી નાખે. નિષેધ કેવી રીતે કરવો? તો જગતની રિયાલિટી વિચાર કરીને, જગતના જે દોષ છે એને મનમાં દ્રઢ કરીને, એને જીવમાં દ્રઢ કરીને જો એનો નિષેધ કરે તો એનો થાય નિષેધ. કારણ કે જીવમાં જ્યાં સુધી એને દોષની દ્રઢતા ન થાય ત્યાં સુધી એનો નિષેધ ખાલી ઓલો ખાલી કહેવા પૂરતો રહે, જાણવા પૂરતો રહે. જાણવું એવું નહીં, સંસ્કારનો નિષેધ કરવાનો છે, ખાલી જ્ઞાનનો નિષેધ નથી કરવાનો. આ સંસ્કાર ક્યારનો હોઈ શકે? કારણ કે આ જન્મમાં તો મરણ ત્રાસ અનુભવાયો નથી. વળી નાના બાળક કે કીટ જેવા નિકૃષ્ટ ચૈતન્યમાં પણ એ જોવામાં આવે છે. તેથી અનુમાન કે શબ્દ પ્રમાણથી પણ આનું જ્ઞાન થવું શક્ય નથી. બાળકને અનુમાનની ખબર ન હોય કાંઈ, કે આ હોય તો આમ હોય ને આ હોય તો આમ હોય, એવું બાળકને ખબર ન હોય, પણ તો મરણ ત્રાસ હોય એમાં. એનો અર્થ એવો છે ખાલી સંસ્કાર છે એનું હેન્ડલિંગ કરે છે, અને એ પૂર્વજન્મનો, આ જન્મનો નહીં. કાલે તમારો પ્રશ્ન હતો ને એમાં બેમાં ડિફરન્સ છે કે પૂર્વજન્મ ને આ જન્મ, બીજું કાંઈ નહીં. તેથી આ સંસ્કાર અવશ્યપણે પૂર્વજન્મમાં અનુભવાયેલો સાબિત થાય છે. કારણ કે અનુભવ વિના સંસ્કાર શક્ય નથી. તેથી પૂર્વભવનો સંસ્કાર છે એમ માનવાની ફરજ પડે છે. આનાથી ચૈતન્ય જીવ અનાદિ છે તે પણ સાથોસાથ સિદ્ધ થઈ જાય છે. આ જીવે અનેક વખત મરણ ત્રાસ સાક્ષાત અનુભવ્યો છે. તે અનુભવથી ચિત્તમાં મરણ ત્રાસના સંસ્કાર રૂઢપણે પડ્યા છે. અનુભવ તો વિસ્મૃત થઈ ગયો છે. કોઈને યાદ હોતો નથી કે હું મર્યો હતો, માટે હવે મારે મરવું નથી.
તો પણ તેના બળવાન અને રૂઢ થયેલા સંસ્કારો જ સ્વયં સંચાલિત રીતે જીવને પ્રેરીને આગળ વર્ણવેલી જીજીવિષારૂપ આત્મા શીહી કરાવે છે અને મરણ ત્રાસ ઉપજાવે છે. તેને અભિનિવેશ નામથી ઓળખવામાં આવે છે. રાગ સુખાનુશયી છે, દ્વેષ દુઃખાનુશયી છે, તેમજ અભિનિવેશ સુખ દુઃખ વિવેકહીનતારૂપ મૂઢતા અનુશયી છે. મૂઢતાનુશયી છે. રાગમાં તો એને સાંભળે છે કે આ બહુ સારું હતું. દ્વેષમાં એને સાંભળે છે કે આ બહુ વહમું છે. પણ મરણ ત્રાસમાં એને સાંભળતું નથી કંઈ કે આ આવો છે, પણ તો એનાથી ભાગવાનું છે. એટલે મૂઢતાથી સંચાલિત છે. શરીર ઇન્દ્રિયોની એને સહજ ખબર છે, એને એવો યાદ આવે કે મરણ ત્રાસ આવો છે, કારણ કે એને અનુભવ્યો જ નથી હજી. આ જિંદગીમાં તો અનુભવ્યો નથી ને તોય લાગે છે. એટલે મૂઢતા છે કે બધા આમ ભાગે છે તો આપણે ભાગવાનું, બધા આમ કરે છે તો આપણે કરવાનું, બધાય પરણે તો આપણે પરણ્યા વિના રહેવાનું નહીં. એ બધા નહીં તો બધું જો સારું હોય તો બધા શું કરવાનું એમ કરે. એટલે એમાં સારું જ હોય, પછી જે આવે એ ભાગમાં એમ. પોતાના અનુભવ ન કહેવાય, એ અનુમાન કહેવાય. કોકને લાફો મારે ને એને જે તમતમે એ તમે જોયો હોય એટલે તમને તમતમે તો એ તો અનુમાન કહેવાય કે તમતમતું બહુ હોય છે. એ આમ સારે બાજુ ઓલું ખંજોળે એટલે પછી એમ ખબર પડે કે આમ બહુ વહમું લાગ્યું છે. પણ તમને લાગે એવું થોડું અનુભવ થાય. એટલે એ અનુમાન કહેવાય. બીજાના મરણને જોઈને એ વલખા મારતો હોય તો એને અનુમાન થાય કે બહુ દુઃખ હશે, પોતાને અનુભૂતિ ન થાય. શરીર ઇન્દ્રિયોની સહજ ક્રિયાથી એવો મૂઢભાવ થાય છે. અર્થાત તે મૂઢતા પ્રદર્શન કરનારી ક્રિયાઓ પાછળ કોઈ વિવેક કે તર્ક હોતો નથી, પણ સહજ મૂઢતા જ કારણરૂપ હોય છે. અને મૂઢતા પ્રેરિત જે ક્રિયાઓ તથા ચેષ્ટાઓ છે તે શરીરાદિકમાં અહમભાવ તથા પ્રાકૃત ભાવ તથા દેહ બુદ્ધિને અતિ જાગ્રત અને અતિ દ્રઢ કરાવે છે. તે દેહભાવની અભિનિવેશ ભાવની હાનિ થાય અથવા થવાની સંભાવના દેખાય ત્યારે તેને અત્યંત ભય અનુભવાય છે. તે જ અભિનિવેશ ક્લેશ છે. મરણ ભયના રૂપમાં આ ક્લેશ રહેલો છે. સૂત્ર નંબર 10. તે 10 અને 11 બે ભેળા છે, એટલે બે વાંચી નાખો ખાલી સૂત્ર. સૂત્ર નંબર 10 and 11. તે પ્રતિપ્રસવ હેયા સૂક્ષ્મઃ ધ્યાન હેયા તદ્વૃત્તય. આ બધા ક્લેશો છે એને નાશ કેમ કરવા, આમાં એને એવું કીધું. તે પ્રસવ હેયા સૂક્ષ્મ અને ધ્યાન હેયા તદ્વૃત્તય સ્થૂલા. ધ્યાન હેયા સ્થૂલા અને પ્રતિપ્રસવ હેયા સૂક્ષ્મ. ધ્યાનનો અર્થ અહીંયા વિવેક ખ્યાતિ લીધો છે. વિવેક ખ્યાતિથી સ્થૂળ છે એને ઓલા સૂક્ષ્મ બનાવી શકાય, દગ્ધ બીજ બનાવી શકાય. અને દગ્ધ બીજ થયા પછી એનું વિરુદ્ધ ચિંતન ન થાય ત્યાં સુધી એ નાશ ન પામે. આગળ નિરોધ સંસ્કારો આવ્યા હતા. નિરોધ સંસ્કારો ન કરે ત્યાં સુધી એ ઊભા થવાની શક્યતા રહે છે. એટલે આમાં તો હાવ નાશ કરી નાખવો એવો અર્થ કરી નાખ્યો છે. ચિત્તનો નાશ કરી નાખો. પણ બીજા જે વેદાંત અને બીજા શાસ્ત્રો એનો અર્થ એના સિદ્ધાંતોને મેળવીએ તો ચિત્તનો નાશ છે એ જ્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી થતો નથી. તો પણ એ જીવન મુક્તિ દશાને પામી ગયા હોય છે. એટલે નિરોધ સંસ્કારો અતિ ઊંડા લાગી જાય અને ચિત્તનો નાશ ન થયો હોય તો પણ એ બેઠા થવાની એમાં શક્યતા ન રહે. એને નિર્વિકલ્પ સમાધિ મહારાજે
અને ભાગવતી આદિકમાં એને નિર્વિકલ્પ સમાધિ કીધી, ગીતામાં એને નિર્વિકલ્પ સમાધિ કીધી. તે અવિદ્યાદય ક્લેશાઃ સૂક્ષ્માઃ સમત્વમ યોગ ઉચ્યતે એવું લખ્યું ગીતામાં. સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વમનો અર્થ શું થાય? હારા ને મોળા બધા વિષયો હરખા થાય તો એનો અર્થ શું? સારાનું પ્રયોજન નહીં અને નબળાથી પ્રયોજન. હારા પણ નબળા જેવા અળખામણા થઈ જાય, નબળા પણ હારા જેવા વાલા લાગે એવું નહીં. એ બે સમ જ કહેવાય. એમ સમનો અર્થ બે થાય. મારે બધું સમ થઈ ગયું છે એટલે કચરો હોય તો મૂકે નહીં. વાંદરી હોય, વાંદરી એ એના બચ્ચામાં એને એક આમ 3 પગે કૂદતી હોય ને એક બચ્ચાને આમ છાતી ભેળી રાખ્યું હોય, એટલું બધું વાલું હોય એને. પછી એ બચ્ચું છે એ કદાચ ને મનવા સંજોગ મરી જાય તો એ બચ્ચાને ત્યાં છોડી રાખે, ગંધાવા મળે તોય મૂકે નહીં. એને ગંધાવા મળે તોય મૂકે નહીં. એટલે એને બે સમ થઈ ગયું ને. ગંધાવા મળે તોય મૂકવું નહીં અને ઓલું મૂકવું નહીં. એને સમ ન કહેવાય. સમનો અર્થ એવો છે કે હારા પંચ વિષય છે એ પણ નબળા જેવા કે નબળાથી નબળા થઈ જાય એવું મહારાજે 55 પહેલા વચનામૃતમાં લખ્યું કે કઈ એવી સમજણ છે જેને કરીને આ જગતના હારામાં હારા જે પંચ વિષય છે એ નબળાથી નબળા ને એના કરતાંય પણ અતિ નબળા થઈ જાય. એને સમબુદ્ધિ કહેવાય. અને મહારાજ એને સ્થિત પ્રજ્ઞ ન્યા કીધો કે એને પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય એવું કીધું. તે અવિદ્યાદય ક્લેશાઃ સૂક્ષ્માઃ દગ્ધબીજભાવાઃ પ્રતિપ્રસવેન હેયાઃ. તે અવિદ્યાદિ ક્લેશો જે પ્રતિપ્રસવો વિનાશા. પ્રતિપ્રસવેન હેયા એટલે એને નાશ કરી નાખવો એમ. પણ પ્રતિપ્રસવનો અર્થ એવો હોતે થાય કે એનાથી વિરુદ્ધ, રિયાલિટીથી એને બરાબર જાણવા. એ નુકસાન રૂપ છે, એ જન્મ મરણ લેવડાવનારા છે એવું એનું ચિંતન કરે. મહારાજ કે ચટકી લાગે એને તો એને વૈરાગ થાય. એ ઓલા ગોપીચંદ ને બાજંદ ને એને બધાને એનાથી બુદ્ધ ભગવાન ને એને બધાને પેલું વૈરાગ લાગ્યો ને ચટકી લાગ્યો તો એને આમ ઝેર જેવું થઈ ગયું. નિષ્કુળાન સ્વામી કીર્તન લખ્યું એની જોડે, મને સપને ન ગમે રે સંસાર, કહો ને હવે શું કરવું. આપણને તો સપનામાં જ ન ગમે, અટાણે તો જાગતા જાગતા ગમે. એમ સપનામાં તો કોને ખબર છે ગમે છે કે નહીં. એમ જાગતા જાગતા ઉખડે નહીં. એમ તે અવિદ્યાદિ ક્લેશો જે અતિશય સૂક્ષ્મ અવસ્થાને પામેલા છે, એટલે કે દગ્ધ બીજ ભાવવાળા થયેલા છે, તેનો સમૂળ નાશ ચિત્તનો નાશ થયેથી થાય છે. પ્રસવ જન્મ ઉત્પત્તિ અને પ્રતિપ્રસવ એટલે જન્મ, જન્મ એટલે ઉત્પત્તિ અને પ્રતિ એટલે એનો નાશ, પ્રતિપ્રસવ એટલે નાશ. ચિત્તનો નાશ કરવાથી એનો થાય. ચિત્તનો નાશ કરવાથી એનો અર્થ એવો છે કે ચિત્તનો ભાવ નાશ કરવાથી, દેહ ભાવનો ત્યાગ કરવાથી એનો ત્યાગ થઈ જાય છે. ચિત્તનો નાશ તો થતો નથી જ્યાં સુધી આ પ્રારબ્ધ હોય ત્યાં સુધી. એટલે દેહ ભાવનો નાશ કરવાથી એ થાય છે. અને પ્રતિપ્રસવ એટલે તેનો વિરોધી, એટલે કે પ્રલય નાશ. પ્રતિપ્રસવેન હેયઃ સ્વરૂપેણ ત્યક્તુમ યોગ્યઃ નાશિતુમ યોગ્યઃ. ચિત્તના નાશથી જ તેમનો નાશ થાય છે. અહીં શંકા થાય છે કે વાસ્તવિક પરિસ્થિતિ આવી હોય છે કે પ્રથમ ક્રિયાયોગથી તનુકરણ, ત્યાર પછી વિવેક ખ્યાતિથી દગ્ધ બીજતા અને અસંપ્રજ્ઞાત યોગથી ક્લેશોનો પ્રલય નાશ, આવો ક્રમ હોઈ શકે છે. તો પછી ગ્રંથકારે દગ્ધ બીજ ભાવની પહેલાં આ સૂત્ર શા માટે મૂક્યું? આનો ક્રમ આ પછીનું સૂત્ર છે ધ્યાન હેયા તદવૃત્તય.
એટલે વિવેક ખ્યાતિથી એ ક્લેશોને થોડાક ઢીલા કરવા, નબળા કરવા, અને પછી નિષેધ સમાધિથી એનો નાશ કરી નાખવો. તો પહેલાં આમાં સૂત્રકારે એવું લખ્યું કે પહેલાં નાશ કરી નાખવાનો પછી ઢીલા કરવા. તો એને હુજ્યું નહીં કે હું, એવો પ્રશ્ન છે. પણ એને બરાબર હુજ્યું છે. ઉપનિષદોમાં હોતે એવું કીધું છે ને, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન, પ્રાપ્ય વરાન નિબોધ હતા ક્ષુરસ્ય ધારા. એમાં એ નથી પણ કે એ સરસ ઓલું છે ને કે ઉત્તિષ્ઠ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધ, આવો ઉપનિષદમાં ક્રમ લખ્યો. એટલે પહેલાં તું ઊભો થા અને પછી જાગ, અને પછી વરાન પ્રાપ્ય શ્રેષ્ઠ પુરુષોને તું મળે, અને નિબોધ હતા, પોતાની મેળે ગોખી મારતો નહીં કે આ બરાબર ના નહીં એમ. ઓલા કે એ પ્રમાણે તું નિબોધ હતા એમ, એ પ્રમાણે તું જાણ. ઉત્તિષ્ઠ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધ હતા. તો પેલા ઊભું થવાનું હોય કે પેલા જાગવાનું હોય? બધા તમે શું કરો? ઊભું થવાનું હોય કે જાગવાનું હોય? જાગવાનું હોય. હું છાત્રાલયમાં હતો ને, તે બધા સ્વામી જેવા બધા ભગત છોકરાઓ હોય, એ કોઈનું માને નહીં, એ હુતા રે બેલ પડે. પછી હું સાનમાં ન જાઉં, અને એકાદી ખોટી સીધી જ સૂતો એને લગાવી દો, અને એ આખો બિસ્તરો માથેલું ઓઢેલું લઈને ભાગે. પછી બાણા બારો જઈને જાગે. મારું આ તો હજી તમતમે છે, ખોટી લાગી. હાવ ઝીણી જ હોય એટલે તમતમે બહુ. એટલે કે પછી જાગે, પછી જાગે ઠેઠ બાણા બારો જઈને જાગે. તે બાણા બારો જઈને પછી બિસ્તરો હરખો હંકેલે, જો એ આપણે વાહે વાહે પગલો દબાવ્યું હોય તો, અને બિસ્તરો હંકેલીને પછી હરખો મૂકીને જાય. અમારે જિજ્ઞેશભાઈ દાંત કાઢે છે. એને થોડીક ક્યારેક મળી છે પ્રસાદી. એટલે ઉત્તિષ્ઠ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધ હતા. પહેલા ઊભા થાવ અને પછી જાગો, એવું થતું હોય. એટલે ઉપનિષદ હોય તો બધું આ જોઈને લખ્યું છે બધું. એટલે એવી રીતે આમાં એવું લખ્યું છે કે તે પ્રતિપ્રસવ હેયા અને ધ્યાન સૂક્ષ્મ અને ધ્યાન હેયાસ તદવૃત્ત, ધ્યાન હેયાસ તદવૃત્ત. ધ્યાન તે ઓલા વિવેક ખ્યાતિથી એને પાતળા કરવાના, અને પહેલા આનો નાશ કરી નાખવાનો. આનો ક્રમ આ પછીના સૂત્ર પછી આવવો જોઈએ. તેનું સમાધાન એ છે કે અસંપ્રજ્ઞાત યોગનું મુખ્ય ફળ ક્લેશોનો સમૂળ નાશ છે. તેથી ફળની મુખ્યતાને લઈને ગ્રંથકારે આ સૂત્રને પ્રથમ સ્થાન આપ્યું છે. ખરેખર એનું કહેવાનું એમ છે કે ખરેખર તો નાશ કરવા જેવા છે, પણ પછી ઓલો નો નાશ થાય તો પેલા પાતળા કરવાનું, પછી આમ કરવા. અને ક્લેશોનો પ્રલય કરવો પ્રબળ ઈચ્છા, અને ક્લેશોનો તેથી ફળની મુખ્યતાને લઈને ગ્રંથકારે આ સૂત્રને પ્રથમ સ્થાન આપ્યું છે. અને ક્લેશોનો પ્રલય કરવો, પ્રબળ ઈચ્છા થાય ત્યારે સહેજે જ પ્રશ્ન થાય કે કેવી રીતે પ્રલય કરવો. એવી આકાંક્ષા પૂર્તિ કરવા માટે આનુષંગિક આના પછીનું સૂત્ર મૂક્યું છે. તેથી કોઈ દોષ નથી. ત્યારે તેમાં આશંકા થાય છે કે યોગથી ક્લેશો દગ્ધબીજ થયા પછી સંસારનો અત્યંત ઉચ્છેદ થાય છે. તો પછી આગળ ક્લેશોનો પ્રલય કરવા માટે વધારે પુરુષાર્થ કરવાની શી જરૂર છે? મોક્ષમાં ચિત્ત વિનાશની શી અપેક્ષા છે? તેના સમાધાનમાં કહે છે કે કદાચિત દગ્ધ બીજમાંથી યોગી અથવા ઈશ્વર સંકલ્પથી ક્લેશને પુનરંકુરિત થવાની સંભાવના છે.
તે સંભાવનાનો નાશ કરવા ચિત્તનો નાશ અપેક્ષિત રહે છે. દાખલા તરીકે સૌભરી ઋષિ. ધ્યાન હેયસ્તદ વૃત્તય. ક્રિયાયોગથી તનુકરણ કરાયેલા પરંતુ જેમનું બીજ નાશ નથી પામ્યું એવા સૂક્ષ્મ ભાવને પામેલા ક્લેશોની વૃત્તિઓને ધ્યાન વડે નાશ કરવી. અહીં ધ્યાન શબ્દથી વિવેક ખ્યાતિ એવો અર્થ લેવાનો છે અને તે વિવેક ખ્યાતિ વડે ક્લેશની વૃત્તિઓ અર્થાત સ્થૂળ વૃત્તિઓ નાશ પામે છે. ક્લેશની વૃત્તિઓ જ બીજ સ્વરૂપે છે, કર્માશય વગેરેને ઉત્પન્ન કરનારી છે. તેથી તેમનો નાશ થતાં ક્લેશ પોતે પુનરંકુરિત થવા માટે અયોગ્ય થઈ જાય છે, એટલે કે દગ્ધ બીજ ભાવને પામી જાય છે. શરીર ઇન્દ્રિયમાં જે અહમતા છે તે શરીર ઇન્દ્રિયથી અતીત પદાર્થ આત્મા અથવા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાથી સારી રીતે દૂર થઈ શકે છે. પરમ દ્રષ્ટવા નિવર્તતે. એવા સાક્ષાત્કારમાં હું શરીર ઇન્દ્રિય રૂપ નથી એવી પ્રજ્ઞા થાય છે. હું તેનાથી અલગ ચૈતન્ય રૂપ બ્રહ્મરૂપ પરમાત્માનો દાસ છું, સેવક છું એવી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. તેથી શરીર ઇન્દ્રિયના વિકૃત થવાથી પણ યોગીનું ચિત્ત વિકૃત થતું નથી. તેવા પ્રજ્ઞા સંસ્કાર જ્યારે એકાગ્ર ભૂમિ ચિત્તમાં સદા ઉદિત રહે છે ત્યારે તેને અસ્મિતાનો વિરોધી પ્રસંખ્યાન કહેવાય છે. એને મહારાજ વખતે મહારાજને બધા ઘોડસવારો એક ગામથી બીજે ગામ જતા હતા. તો એમાં 2 ગામનો સીમાડો આવ્યો તો એક વાવ આવી ને મહારાજની બધા ઘોડા તરસ્યા ત્યાં છે, પાણી પાવું છે. તો ત્યારે જૂના જમાનામાં વાવ હોય તો ત્યાં બાજુમાં એક કુંડી હોતી હોય ઢોરને પીવા માટેની બધી. ત્યાં ગોકળી હતો, એ એનું ઓલું ચારતો હશે ભાઈ, ઓલું કે વાઘ બકરા ને ઘેટા ને એવું ચારતો હશે. એટલે એ બરોબર ત્યારે ન્યા આવ્યો એમ. એનું વાઘ ચરતું હોય છે ને એને પાણી પાવું હોય ને એટલે બધા પાણી પીતા હોય છે ને એનું વાઘ પી રહ્યું હતું અને બધા બકરા ને ઘેટા ને થોડાક આમ આગળ બાજુમાં ગયા છે. તો મહારાજ ગયા ને આ બધા ઘોડા સ્વારો મારે. એટલે મહારાજે કીધું ગોકળી આ ઘોડાને પાણી પાહો કે સિંચવું પડે ને. અરે કે કેમ ન પાવ, આ ગોકળી થાકે એવો નથી કે. એટલે એને મહારાજને મહારાજની માણકી હતી મહિના પાણી સીંચવાનું પાણી પાયું, બીજા ઘોડાને પાણી પાયું. પણ એને મહારાજની મૂર્તિમાં બહુ એમનું આકર્ષણ થઈ ગયું. મારું હવે તો બીજાને ઘોડાને પાણી સીંચીને પાતા જાય પણ મહારાજની મૂર્તિને હામું હામું ધ્યાન દે. મહારાજ કીધું છે ને ભગવાનની મૂર્તિ પૃથ્વી ઉપર હોય ત્યારે આકર્ષણ હોય. એટલે એનો જીવ ચોંટી ગયો, કોઈક દૈવી જીવ છે એટલે એનો જીવ ચોંટી ગયો. પછી મહારાજને તો વયા ગયા બધી, પણ થોડુંક પૂછ્યું તમે કોણ છો? એટલે કે અમે સ્વામિનારાયણ છીએ. તું તમે કોણ છો? એણે એનું નામ દીધું. એટલે મહારાજની તો પછી વયા ગયા. મહારાજ કે અમે અહીંયા રહીએ છીએ નજીકમાં, અમે ગઢડા રહીએ છીએ અને એવું બધી વાતો કરી. એને ગોકળીને જેવી વાતો કરી બધી. અને આમ થોડીક મહારાજે થોડોક ઉપદેશ હોતે દીધો હશે. એટલે આ ગોકળી છે એ બધી વાઘ ઘેરે લઈને ગયો. સારું છે અને બધી સમૃદ્ધિ છે એમાંથી, એમાંય પાછા પૈસાદાર હોય તો ખરા ને એમ. પણ આ અનર્વો થઈ ગયો અને મન ક્યાંય બેહે નહીં. એટલે પેલા એના ઘરના છોકરાને બૈરાઓને કે ભાઈ તમે આ 2-3 દી થયા આમ કેમ હાવ થઈ ગયા છો? એટલે કે મને હવે બહુ કાંઈ મગજ કામ નથી કરતો. મને એમ કરીને એ બધા એને બધાને ઘરના બધાને હોપી, આ જો મારા જીવના કામમાં ન આવે તો મારે શું કરવું એને? એમ કરીને હોપી નહીં. પછી ગઢડા મહારાજ પાસે ગયા અને એ જોધો ભરવાડ. પછી આખી જિંદગી મહારાજની સેવા એને કરી. જોધો ભરવાડ એટલે માણસને એમ મનમાં થાય કે આ મારે કાંઈ કામનું નથી તો થાય છે. દૈવી જીવ હોય અને મહારાજનો જોગ થયો અને એના સંસ્કારો જાગી ઉઠ્યા. તેવા પ્રજ્ઞા સંસ્કાર જ્યારે એકાગ્ર ભૂમિક ચિત્તમાં સદા ઉદિત રહે છે ત્યારે તેને અસ્મિતાનો વિરોધી પ્રસંખ્યાન કહેવાય છે. એને સદા ઉદિત રહેવાથી અસ્મિતાની કોઈ વૃત્તિ ઉઠી શકતી નથી. આવી દગ્ધ બીજ
કલ્પ અવસ્થાને જ અસ્મિતા ક્લેશની સૂક્ષ્મ અવસ્થા કહેવાય છે. વૈરાગ્ય ભાવનાની પ્રતિષ્ઠાથી ચિત્તમાં વિરાગ પ્રજ્ઞા થાય છે. ત્યારે તેને કોઈપણ ભોગાનુભૂતિનો ત્યાગ કરવાની ઈચ્છા થાય છે અને સદાકાળ પરમાત્મા સ્વરૂપમાં નિમગ્ન રહેવાની ઈચ્છા રહે છે. માણસને હંમેશને માટે ભોગેચ્છા રહે છે, હું ભોગવું. પણ જો મુમુક્ષુતા આવે તો ત્યાગેચ્છા રહે. હું આનો ત્યાગ કેમ કરી શકું? હું આનો ત્યાગ કેમ કરી શકું? ગુરુ મહારાજ એક બહુ સરસ વાત કરે છે. એક ભાઈ એક મોલ બનાવ્યો અને મોલમાં તો હોયથી માંડીને ગાડી સુધી બધી વસ્તુ હોય. વિદેશના મોલમાં એવું હોય, ટોટલી જે જે કાંઈ જોઈ મળે. એટલે પાછો થોડોક આસ્તિક છે, એના ગુરુ પાસે ગયા. એને ગુરુને કીધું કે હાલો તમે ઇનોગ્રેશન કરવા. ઇનોગ્રેશન કર્યું એટલે ગુરુ એને ગયા, પછી બધું ફેરવ્યું, આમાંથી આખા મોલમાં ફેરવ્યું. પછી એને કીધું કે આમાંથી તમે જે જોઈ તમે માગી શકો. તમારે જે જોઈ હું આમાંથી તમે ગમે તે માગો તો હું તમને આપી શકું. એટલે ઓલા ગુરુ એવા છે ને કે આમાંથી કોઈ પણ વસ્તુ વિના હું ચલાવી શકું છું. મને એકેય વસ્તુની તારી જરૂર નથી. આમાંથી કાંઈ ન હોય ને તોય મને હું ચલાવી શકું છું. એટલે એને મનમાં એમ થઈ ગયું કે આ મારે કાંઈ કામનું નથી. આ બધા વિના હું ચલાવી શકું છું. હું નોખો છું આ નથી. એમ ત્યાગેચ્છા પ્રદાન થાય ત્યારે આ દગ્ધ બીજ થાય. ત્યાગેચ્છા કોઈ વાતે ઊભી જ ન થાય. હું આમાં ચોંટ્યો જ રહું. ઘણા તો મરે ત્યાં સુધી મૂકે નહીં. તો એને ત્યાગેચ્છા પછી જરૂર મુકાવે. સમજી એવું કીધું, સમજીને મૂકો તો સારું ઘણું. અને જરૂર મુકાવી તો કોઈને હગા સાધુ નહીં, હગા નથી થતા, ઓલા નહીં કોઈને હગા થતા નથી. એ મુકાવે છે. જમ એટલે કાળ બધાને મુકાવે છે. સમજી મૂકો તો સારું ઘણું. તો ભગવાન બહુ કે સુખ થાય તેને. અને નહીં તો જરૂર મુકાવે જમજે. એટલે આ ભરતુહરીએ બહુ સરસ લખ્યું છે ને, ભોગવાન ભોગતા અવશ્યમ યાતારા ચિરતર મુષિત્વાપી વિષયા અવશ્યમ યાતારા. એમ કે યુગના યુગ સુધી જેને ભોગવા હોય તો એ વિષય છે એ અવશ્યમ યાતારા. તથાપિ કો ભેદ, એમાં વિષય છે એ એની જાણે છૂટી જાય. કાળ છે એ આપણને મુકાવે અને કાળ આવ્યા પહેલાં આપણે એને પાટું મારી દઈએ તો એમાં બેમાં શું તફાવત? આમ થાય મૂકવા છે ને આમ થાય મૂકવા છે. ઓલો કાળ બે ધોકા મારીને મુકાવે તો એને મૂકવાના, અને આમ તો કાળ આવ્યા પહેલાં બે ત્રણ પાટા મારીને એને મૂકી દે તો એમાં બેમાં શું ફેર? તો ભરતુહરીએ બહુ સરસ લીધું. ભરતુહરીએ એવું લીધું કે કાળની પહેલાં આવ્યા પહેલાં 5 જ મિનિટ મૂકી દે તો એને અનંત સુખનો ધણી થાય, ભગવાનના ધામનો ધણી થાય. અને કાળ આવી ગયા પછી 1 મિનિટ વાહે રહી ગયો તો એલા ધોકા મારીને મુકાવે અને અનંત જન્મ મરણ લેવડાવે. આટલો બેમાં ફેર. પોતે મૂકે અને કાળ મુકાવે. બીજા મુકાવે એટલે કાળનું જ કહેવાય, છોકરાનું જ કહેવાય ને. છોકરાને થોડા કાળ કહેવાય, શિષ્યોને થોડા કાળ કહેવાય. શિષ્યો એમ કે ભાઈ હવે તો સ્વામીજી તમે માળા લ્યો અને આરાધના કરો, તમારે કાંઈ થઈ નથી અગાઉ. અને શિષ્યો પાઠ ભણાવે, તમે જે પાઠ ભણ્યા નથી તો તમને પાઠ ભણાવવાનો છે. શિષ્યો જ પાઠ ભણાવતા હોય ને બીજા કોણ ભણાવે? ગુરુને બીજા તો કોઈ પાઠ ભણાવી શકે નહીં. બીજા બહારના માણસો આવીને સામું તો જોઈ શકે, પણ શિષ્યો છે એને પાઠ ભણાવે કે તમારે આ પાઠ બાકીનો રહી ગયો તો, ઘોડાનો પાઠ બાકીને રહી ગયો તો, ઓલો પાઠ બાકીને રહી ગયો, ગાયનો પાઠ ને ગાયના પાઠ આવતા નહીં હોય તમારે કે નહીં? આ ઘોડો છે અને એને 4 પગ છે અને એને 1 પૂંછડું છે અને એવું બધું આવતો હોય ઘોડાનો પાઠ. એટલે પાઠ કોણ ભણાવે? બીજું બધું એ શિષ્યો જ ભણાવે. પણ એને તેવું ન કહેવાય, આપણે તેમ કહેવાય કાળ મુકાવે હવને. એટલે કાળ મુકાવે એને પહેલાં મૂકી દે તો બહુ સારું થાય ને. બહુ તો એને એમ થાય કે મારા શિષ્યો બહુ સારા, મારા છોકરા બહુ સારા. એ બધા કાળ મુકાવે. અને ઓલા તો મોઢું કડવું થઈ જાય
અને મુશ્કેલી થઈ જાય ને ભગવાનને ફરિયાદ કરે કે આ લોકોને હાટું મેં કેટલું કર્યું અને એ મને હવે આમ કરે છે, શિષ્યો ને છોકરાઓ બધાય. વૈરાગ્ય ભાવનાની પ્રતિષ્ઠાથી ચિત્તમાં ત્યાગેચ્છા ઊભી થવી જોઈએ. એ બહુ દુર્લભ છે. આખું જગત છે એ ત્યાગને પૂજે છે, વૈરાગ્યને નહીં, ત્યાગને પૂજે છે. આ સાધુઓને પગે એવું કરવા લાગે છે એટલા માટે કે એને ત્યાગ્યું છે એટલે એ પૂજ્ય બની ગયા. વૈરાગ્ય ભાવ ગ્રહસ્થમાં મહાભગત હોય, ગ્રહસ્થમાં મહાભગત હોય તો એને છોકરા હોય પગે ન લાગે, અને બીજા તો ક્યાંથી લાગે? વૈરાગ્ય ભાવનાની પ્રતિષ્ઠાથી ચિત્તમાં વિરાગ પ્રજ્ઞા થાય છે. ત્યારે તેને કોઈ પણ ભોગાનું ત્યાગ કરવાથી ટ્રીમેન્ડસ શક્તિ ઊભી થાય છે. પછી એ જે કાંઈ ગાંધીજી ધોળે લુગડા હતા પણ તોય ત્યાગીઓ કરતા એક ડગલું આગળ હતા, એટલે એમાં ટ્રીમેન્ડસ શક્તિ ઊભી થઈ. આખા અંગ્રેજ સલ્તનતને હલાવી નાખે એવી શક્તિ ઊભી થઈ. અને ત્યાં ઓલો વિન્સ્ટન ચર્ચિલ, ત્યાંના ઓલા બધા આઈએસ, ત્યાંની જુદી પેલા આઈએસ પરીક્ષા હતી, આપણે HM પટેલ ને મોરારજી દેસાઈની બધા ત્યાંના ઓલા થયેલા હતા જે સરસ. એટલે એ ત્રણના 10 આઈએસ ભેળા કરો તો એક થાય એવા હતા. એમ એકલા બેહીને મુંબઈમાં બેહીને આખું ગુજરાતને ધણધણાવતા એવા. HM પટેલની પછી આપણા ઓલા PM થયા હોતે તો એને વિન્સ્ટન ચર્ચિલ એમ કહેતો, ઓલા જે આઈએસ ભેળા થાય ને, તૈયાર થાય ને, એમાં ઇન્ડિયામાં એનું સત્તા હતી. એટલે 5-10 હોય તો એને બધા 15-20 ઓલી બેચ હોય આખી, તો એને કે આમાંથી ઇન્ડિયા કોણ જવાના છે? એટલે ઓલા ઊભા થાય 20-25 વર્ષના જોવાની આમ ધગધગતું લોહી હોય તે કે કોણ જવાના છે? એટલે હું જાણ કે એને બધા એને નોખા કાઢે, આયા આવો તમને એક નોખી સૂચના આપીશ, તમારે બધું કરવાનું પણ આ 2 વાત નહીં કરવાની. કે હો કે એક સરદાર પટેલ વલ્લભભાઈ અને ગાંધીજી એની હારે ક્યારેય ફેસ ટુ ફેસ ટોક નહીં કરવાની. કે શું કરવા? ઓલા કે એને તો ધગધગાટ હોય ને ખરેખર, શું કરવા મને નહીં કરવાની? કે હા હું કહું છું ને કે તમારે એને હારે કોઈ દિવસ સીધી ફેસ ટુ ફેસ ટોક નહીં કરવાની. અને જો તમે કોઈક દિવસ એની પાસે અડધી કલાક બેસી ગયા અને પછી તમારી પાસે કોરો કાગળિયો ફેંકશે તો તમે સહી કરીને લઈ આવશો. એવી ટ્રીમેન્ડસ શક્તિ હતી. એનો વિલ પાવર ને ત્યાગ હતો, ત્યાગ હતો એનામાં. એટલે આ બધા ગમે એવા હોય, આખા રાજને બોલો સૂર્ય આથમ તો ન હોય તોય પાછા એ વેચાણ કોક ના હોય, ત્યાગ નહીં. એટલે ત્યાગની અંદર ટ્રીમેન્ડસ શક્તિ ઊભી થાય છે. આખી અંગ્રેજ સલ્તનતને હક એ એનાથી બી તો ચર્ચિલ એનાથી બી કે આ ઓલો જે એને ઓલો સંન્યાસી જ કહેતા અર્ધનગ્ન, ગાંધીજીને ગાંધી તરીકે ન કહેતો. જેમ રાવણ લક્ષ્મણને રામને રામ લક્ષ્મણ ન કહેતા, તપસ્વી આવો બાવા એવા તપસ્વી તરીકે જ કહેતો. રામ ને લક્ષ્મણ થોડો એને કહેવાય. એમ ચર્ચિલ છે એ ગાંધીજીને ગાંધી ન કહે, આવો અર્ધનગ્ન સંન્યાસી એવું, કારણ કે અર્ધું કપડાં પહેરતા ને. પણ ધ્રુજ તો એને ધ્રુજ તો કે તમારી એની પાસે કોઈ દી બેહવું નહીં. ત્યાગમાં ટ્રીમેન્ડસ શક્તિ હોય છે. એ ઈચ્છા થવી એ બહુ દુર્લભ છે. ઈચ્છા જ કોઈને થતી નથી કે આપણે કરીએ, ત્યાગ કરીએ. સાધુ થયા પછી એ ત્યાગ કરવાનો હોય હો, કે આપણે તો કરી ઉઠ્યા, આપણે તો કરી ઉઠ્યા કે ભાઈ. એ ત્યાગ છે એ દુર્લભ છે. એ ભગવાનનું પ્રતીક છે. સાચો હોય તો, ડમી હોય તો ન થાય. તો બિચારા માણસો તો માને જ છે. વૈરાગ્ય ભાવનાની પ્રતિષ્ઠાથી ચિત્તમાં વિરાગ પ્રજ્ઞા થાય છે.
આપણા હૃદયમાં ત્યાગની પ્રતિષ્ઠા થવી જોઈએ, ભોગની પ્રતિષ્ઠા નહીં. મારે આ બાકી રહી ગયું, મારે આ બાકી રહી ગયું, મારે આ બાકી રહી ગયું, કાંઈ બાકી રહેવા જ નહીં દેવાનું. આ જન્મ આવ્યો છે તો એની પ્રતિષ્ઠા થઈ કહેવાય. ત્યાગની હું કેટલો ત્યાગ કરી શકું આમાંથી હજી વધારે ભગવાન માટે, એની પ્રતિષ્ઠા થવી જોઈએ. અને એમાં જોર આવે, નહીં તો જોર ન આવે. પામર દશામાં જોર છે ને. ઓલામાં આવ્યું હતું ને ભગવાન પાસે ઓલો શ્લોક છે ને, વર્ષતિન્દ્રો દહત્યગ્નિ મૃત્યુર્ધાવતી પંચમા યદ ભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદ ભયાત વર્ષતિન્દ્રો દહત્યગ્નિ મૃત્યુર્ધાવતી પંચમા. ભગવાનથી બધાય થર થરે છે, થર થર ધ્રુજત અહિન્દ્ર મહિન્દ્રા કાલ હજુરા, એવું બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું. એ શું કરવા એવું થાય? અસુરોને એની શું પડી છે તો એ એનાથી ધ્રુજે? કાળ શું કરવા ધ્રુજે છે? કારણ કે ભગવાને એવું કીધું છે કે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મારા જેવા આખા જગતનું ઓલું કરું છું તો મારા માટે એક અંશ પણ નથી કરતો, એવો ત્યાગ છે મારામાં. અને એ ત્યાગથી બધાય ધ્રુજે છે. બ્રહ્માંડના કાળ હોતે એનાથી ધ્રુજે છે કે મારે ક્યાંય કરતા હું મારો જીવ ક્યાંય ચોટ્યો જ નથી. આટલું બધું કરું છું એ હું મારા હાટું કરું છું કે હું કોકના હાટું કરું છું? આ બધા જીવના હાટું કરું છું. એટલે બધા ઓલા સમજો છે એ બધા થર થર ધ્રુજે છે એમ કે ઓલું સૂર્યસ્તપતિ મદભયાત. એમ ઓલું પહેલી લીટી હું મદભયાત વાતી વાતો એમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતિન્દ્રો દહત્યગ્નિ મૃત્યુર ધાવતી પંચમ. કાળ હોતે મારાથી થર થર ધ્રુજી અને ભાગતો જ ફરે છે કે નહીં ક્યાંક વાંકમાં આવી જાય. નહીં વાંકમાં આવી જાય શું કરવાને? ભગવાન કોઈને મારવા જાય ધોકો લઈને, ચક્કર લઈને તો એ આ કોક ઓલા બધા સિલેક્ટેડને જ મારવા જાય છે. કાળને ક્યાં મારવા જાય છે? ભગવાન ચક્કર લઈને ક્યારે? એ શિશુપાળને મારવો તો ત્યારે ચક્કરને યાદ કર્યું કે હા ભાઈ ચક્કર આવ્યું હવે. અને એમને બધાને મારવા કઈ ચક્કર લઈને જતા નથી. એમ ખાલી ઊભા હોય તો પેલા બધા ધ્રુજે છે. એ એના ત્યાગથી ધ્રુજે છે, એના ભોગથી ધ્રુજતા નથી. ભગવાનના ભોગ પણ બધા એના કરતાં વધારે છે. કોઈના ભોગ એવા નથી કે જે ભગવાનના ભોગ હોય એવા. ભગવાનના ધામમાં કઈ એવી ખામી નથી, પણ એ ભોગ એને સ્પર્શ થતા નથી. અને એવો એનો જબરો ત્યાગ છે. એટલે એમાં ટ્રીમેન્ડસ શક્તિ આવી છે. એટલે કાળ છે એ થર થર ધ્રુજે છે. દેવતા, સૂર્ય, ચંદ્ર બધા એને ધ્રુજે. પૂરું કરજો. વૈરાગ્ય ભાવનાની પ્રતિષ્ઠાથી ચિત્તમાં વિરાગ પ્રજ્ઞા થાય છે. ત્યારે તેને કોઈ પણ ભોગાનુભૂતિનો ત્યાગ કરવાની ઈચ્છા થાય છે અને સદાકાળ પરમાત્મા સ્વરૂપમાં નિમગ્ન રહેવાની ઈચ્છા રહે છે. તેના દ્વારા રાગ દગ્ધ બીજ કલ્પ થઈ જાય છે. તેવી જ રીતે અદ્વેષ ભાવના અને આત્મ સ્વરૂપ કે બ્રહ્મ ભાવનાની પ્રતિષ્ઠામૂલક પ્રજ્ઞાથી દ્વેષ અને દેહાત્મ ભાવની નિવૃત્તિથી અભિનિવેશ સૂક્ષ્મ રૂપ થઈ જાય છે. સેવક ભાવના આપણે મહારાજને મતે સેવક ભાવ, હું મહારાજનો સેવક છું, એનાથી ઓલા દગ્ધ બીજ થઈ જાય. જો હરખી જાગી હોય, એની લલક જાગી હોય તો. લબડ ધબડ જાગી હોય તો ન થાય. આવી રીતે ક્રિયાયોગથી ક્લેશ વૃત્તિઓનું તનુકરણ, ધ્યાન યોગથી વિવેક ખ્યાતિથી દગ્ધ બીજ ભાવ અને પ્રતિપ્રસવ અસંપ્રજ્ઞાત યોગથી ક્લેશ સહિત ચિત્તનો સમૂળો નાશ, આવા 3 તબક્કાઓ ક્લેશ નાશના થાય છે. તેને ભાષ્યકારે વસ્ત્ર ધોવાના દ્રષ્ટાંતથી સમજાવ્યા છે. વસ્ત્ર સાફ કરવા માટે તેને હવામાં ઝાપટવાથી સ્થૂળપણે ચોંટેલી રજ કચરો દૂર થાય છે. પાણીની સહાયથી અને પથ્થર પર ઝીંકવાથી સામાન્ય ચોંટેલો મેલ પણ દૂર થાય છે. ક્ષારમાં ઉકાળીને બાફીને એમ છતાંય ન જાય તો પછી ગરમ પાણીમાં ગરમ પાણીને સોડા નાખીને ઉકાળે
અને પછી ધબધબાવે તો જાય, એટલે એવું થાય. ક્ષારમાં ઉકાળીને બાફીને ધોવાથી સમગ્ર મેલ દૂર થાય છે, તેમ ચિત્તના 3 તબક્કાઓથી ક્લેશ શુદ્ધિ થાય છે. ચિત્તનામાં તો કલરે નથી રહ્યો, એનો મૂળ કયો હતો એ, એટલે એવું એવા ડાઘ બેહી ગયા છે, એટલે એને હારી પર ધબધબાવવું પડે તો થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી